હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજના નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણા ઓફિસની અંદર બેઠા છીએ અને મારી ઓફિસની અંદર મારા બધા મિત્રો આવ્યા છે. અત્યારે એક જણને સગાઈનો ઓર્ડર છે અને એક જણ અત્યારે એના સાસરે ગયા છે, એને પણ કોઈક સગાઈનો ઓર્ડર છે એટલે એ કેમેરો લેવા માટે આવ્યો છે. ને એક સાહિલભાઈ પણ અમારા ત્યાં કને કેમેરો લેવા માટે આવ્યા છે અને અમારા ખાસ મિત્ર અમારા મોદીભાઈ પણ અહીંયા છે. મોદીભાઈ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સાહિલભાઈ, કેમ આવવું પડ્યું તમારે? રસ્તો ભૂલો નહીં, મારું ઘર જ છે. આયરું ડીસા નહીં, મારે હગઈ જવાય કે મોતી સાથે કરા જવાનું. બરોબર. અને રોહિતભાઈ કડી હગઈ છે એમ? રોહિતભાઈને કડી હગઈ છે અને આપણા કેમેરા માટે આવેલા છે અને હવે અત્યારથી નક્કી કરી નાખ્યું છે કે જો ભાઈ તમે જે પ્રમાણે અમારા કેમેરા લઈ જાઓ તો તમારી મજૂરી આપણે ક્લિયર કરીએ છીએ અને આપણા કેમેરાનું ભાડું પણ તમારે ક્લિયર કરવાનું. અને ગાઈસ, હવે સિઝન પડી ગઈ છે લગ્નની, એટલે હવે કેમેરો આપણે મસ્ત ફર્સ્ટ ક્લાસ સર્વિસ કરીને મોદીભાઈને અમે બીજા પાર્લડી જવાના. મોદીભાઈ આવવાના તમે? તો મોદીભાઈને અમે બે કેમેરા એ જે બ્રિજનું એડ્રેસ છે ને એ બોલ્યા છે. હા, સોની કંપનીનું જે એડ્રેસ છે ને એ બોલ્યા છે. હા, તો હવે આપણે કેમેરા સર્વિસ કરીને મૂકી દઈશું. અને ચા લેરો મોદીભાઈ, ચા લેરો. હા, હરીફાની ચા તમે જોઈ શકો છો. આપણી ઓફિસની બાજુમાં જ છે, આપણી ઓફિસની બાજુમાં જ આપણે હરીફાની ચા છે. એને બીપી લો નહીં થતી, એ ભૂખ્યો નહીં રહેતો. તો આજ આપણે કઈ તારીખ છે? 22 તારીખ. સાહિલભાઈ અત્યારે મારા સાથે છે, અત્યારે જઈ રહ્યા છે આપણે ગણેશ વધાવવા માટે. અત્યારે એક તારીખ લખી છે, એક નહીં, અત્યારે 2 તારીખ લખી છે, એક બાજુ છોકરા બાજુમાં ને એક બાજુ છોકરી તરફ. તો હું અને રોહિતભાઈ, સાહિલભાઈ બંને જઈ રહ્યા છે અત્યારે ગણેશ વધાવવા છોકરા તરફ, અને છોકરીનો છે 24 તારીખે સાંજે ચાંદલો અને રાત્રે છે બેઠક, અને 25 તારીખે છે જાન. એટલે એક જ બાજુમાંથી છોકરા તરફથી આપણે સાહિલભાઈ જશે ઘેર, આપણે જાન લઈને છોકરી તરફ એ પણ સાચવી લેશે. તો ગાઈસ, ઘણા સમયથી આપણા પાસે ઓર્ડર આવતા નહોતા ને અત્યારે ફાઇનલી 2 ઓર્ડર એક સાથે લખાયા છે. મારે ઓલરેડી એક તારીખ છે 24, 25, 26 રાણા સમાજની જે પાટણની અંદર વધારેમાં વધારે 100થી પણ વધારે જાનો આવવાની છે, સમૂહ લગ્ન છે. તો ગાઈસ, અત્યારે વિડીયો સાથે બને રહેજો. તે જઈ રહ્યા છે આપણે ગણેશ બતાવવા માટે. તો સાહિલભાઈ, હા, સાગોડિયા જવાનું. સાગોડિયા આપણે સાહિલભાઈ અત્યારે ઓર્ડર લખ્યો છે, એની તારીખ લખી છે અને બાનું પણ લઈ લીધું છે. હવે જઈ રહ્યા છે આપણે ગણેશ બતાવવા માટે. વિડીયો સાથે બને રહેજો. તો ગાઈસ, ફાઇનલી આપણે જે ગણેશ વધાવવા ગયા હતા એ પૂરું થઈ ગયું છે. આપણે ફંક્શન પૂરું કરી નાખ્યું છે અને હું અને સાહિલભાઈ હવે ઘર તરફ નીકળી ગયા છે. સાહિલભાઈ, તારીખો કેવી છે તમારે? તારીખ આ 2 લીધી છે. સૂર્યન છોકરાની સાહિલભાઈ તારીખ લીધેલી છે. મારે ઓલરેડી એક રાણા સમાજનો ઓર્ડર છે. હવે મારે કહેવું એમ છે કે આગલી સિઝનમાં જો કેમેરામેન કહું નહીં કેવું રહેવા દે, ખોટા કેમેરામેન મારી રિહાઈ જશે એટલે કહેવું નથી, પણ સાચવીને રહેજો. આગલી સિઝનમાં આપણો વટ પડશે. આગળની સિઝનમાં આપણો વટ પડશે એટલે સાચવીને રહેજો અને કોઈની ભયાચાળી નહીં રહે આપણે.
બધું પ્લાનિંગથી હેડવાનું છે. માતાજીની મહેરબાની, મા સિકોતરની દયા રહી તો કાલે જ ચમત્કાર થઈ જશે. શું કહેવું? અને સિકોતરની દયા તો તમને ખબર છે કે મારી પર અહીમ કૃપા છે. એટલે ગાઈસ વિડીયો સાથે બની રહેજો. હવે ઘર તરફ જઈ રહ્યા છે. તમે જોઈ શકો રાતનો સમય થઈ ગયો છે. તો ગાઈસ ફાઇનલી આપણે ફંક્શન પટાવીને ઘેર આવી ગયા છે. અને ઘેર આપણું બની ગયું છે આખા ભઠ્ઠા સંભાળ્યા. અને શું બને છે કેરીનું. આપણો ઓર્ડર પટાવવાનો છે. 24 તારીખે આપણે રાસ ગરબા છે અને સવારે ચાંદલો પણ છે. પછી પાછો રાતે પાછા રાસ ગરબા બે જગ્યા પર છે. એમાં એક જગ્યાએ જશે સાહિલ, એક જગ્યાએ જશે રોહિત અને એક જગ્યાએ મારે જવાનું છે ગણેશ વધાવા રાણા સમાજના. તો ગાઈસ વિડીયો સાથે બની રહેજો. હવે નાસ્તો કરીને પછી આપણે કોમ્પ્યુટર પર બેસવાનું છે.